ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ડે 42 ની શરૂઆત કરીશું. ડે 42 માં આજે આપણે શીખવાના છીએ સ્પેશિયલ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ. સિમ્પલ પાસ્ટ ટેન્સ જે શીખવાના છીએ એની અંદર ક્રિયાપદમાં શું ચેન્જીસ હોય છે, ક્રિયાપદનું જે મૂળ રૂપ હોય એવી રીતે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે અને એવી રીતે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ આવે. એટલે ત્રણ હોય, ઘણા એને V1, V2 અને V3 કહે છે. એટલે વર્બ 1, વર્બ 2 અને વર્બ 3. તો આપણે એ જે ક્રિયાપદો છે એને આજે આપણે સમજવાના છે, જેથી કરીને સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણા માટે બહુ જ સિમ્પલ થઈ જાય. તો શરૂઆત કરીશું ડે 42 ની. પણ દર વખતની જેમ કેટલાક આપણા નાઉન્સ હોય છે એ પહેલા આપણે જોઈ લઈશું. તો ઇન્ટરનલ બોડી પાર્ટ્સ જે આપણા કન્ટિન્યુ છે એ પ્રમાણે જો અહીંયા શ્વાસ નળી જેને કહેવાશે વિન્ડપાઇપ. વિન્ડપાઇપ એટલે કે શ્વાસ નળી, જેને મેડિકલ સાયન્સની જે લેંગ્વેજ હોય ડોક્ટરની ભાષામાં એને આપણે કહી શકીએ છીએ ટ્રેકિયા, એટલે કે શ્વાસ નળી. એના પછી અન્ન નળી જેને કહીએ છીએ આપણે ફૂડ પાઇપ. ફૂડ પાઇપ અથવા તો ડોક્ટરની લેંગ્વેજમાં કહેવાય છે એને ઇસોફેગસ. ત્યાર પછી જે આ જડબું છે જે હે જેમાં આ દાંત લાગ્યા છે ને જડબું, એને કહેવાય છે જો. કરોડરજ્જુ એને કહેવાશે સ્પાઇનલ કોર્ડ. આંત્રપુચ્છ એટલે કે એપેન્ડિક્સ. હવે આગળ આપણું ડે 41 નું જે હોમવર્ક હતું એ આપણે હોમવર્ક જોઈ લઈએ. દરેકે હોમવર્ક તો કર્યું જ છે. મહેરબાની કરીને પાણી પીઓ. પ્લીઝ ડ્રિંક વોટર. તમારું કામ પૂર્ણ કરો. પ્લીઝ ફિનિશ યોર વર્ક. મહેરબાની કરીને ઝડપથી દોડો. પ્લીઝ રન ફાસ્ટ. શાંતિ રાખો. કીપ ક્વાઇટ. કીપ ક્વાઇટ. કીપ સાયલેન્સ, હે ને આવા શબ્દો આવે છે. મહેરબાની કરીને તમારો રૂમ સાફ કરો. પ્લીઝ ક્લીન યોર રૂમ. પ્લીઝ ક્લીન યોર રૂમ. કતારમાં ઊભા રહો. સ્ટેન્ડ ઇન ક્યુ અથવા સ્ટેન્ડ ઇન લાઈન. મહેરબાની કરીને તમારા શિક્ષકનો આદર કરો. પ્લીઝ રિસ્પેક્ટ યોર ટીચર. મોબાઈલ બંધ કરો. ટર્ન ઓફ યોર મોબાઈલ અથવા તો ટર્ન ઓફ ધ મોબાઈલ. અહીંયા છે મોબાઈલ બંધ કરો એટલે ટર્ન ઓફ ધ મોબાઈલ. તમારો મોબાઈલ બંધ કરો. ટર્ન ઓફ યોર મોબાઈલ. મહેરબાની કરીને પુસ્તક વાંચો. પ્લીઝ રીડ ધ બુક. સ્મિત કરો. સ્માઇલ. સ્માઇલ પ્લીઝ. તો આ રીતે આપણે જે પ્રેઝન્ટ ટેન્સની અંદર જે આજ્ઞાર્થ વાક્યો આગળ શીખ્યા હતા એનું આપણું આ સોલ્યુશન છે. આજનો પાર્ટ છે આપણો જેની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. આજનો પાર્ટ છે આપણો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ. હવે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય ક્યારે, સાદો ભૂતકાળ ક્યારે વપરાય? કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ એના માટે સાદો ભૂતકાળ આવે. સમજ્યા? આજે સવારે હું વહેલો ઉઠ્યો હતો. વાક્ય ભૂતકાળનું થઈ ગયું. થોડીક વાર પહેલા પણ ક્રિયા પૂરી થઈ ગઈ એટલે ભૂતકાળ. જે પણ ક્રિયા આજે પૂરી થઈ, ગઈકાલે પૂરી થઈ, વર્ષ પહેલા પૂરી થઈ કે 50 વર્ષ પહેલા પૂરી થઈ, ક્રિયા પૂર્ણ થઈ ગઈ એના માટે વપરાશે સાદો ભૂતકાળ. જેમ કે હું શાળાએ ગયો હતો તો અહીંયા આવશે આઈ વેન્ટ ટુ સ્કૂલ. જવું એટલે ગો, ધ્યાન આપવાની જરૂરિયાત છે. ગો એટલે કે જવું, એનું ભૂતકાળ છે વેન્ટ એટલે કે ગયો.
અહીંયા ધ્યાનમાં રાખવાનું કે ક્રિયાપદો આપણે મોઢે કરવા પડશે, એનો બીજો કોઈ જ ઓલ્ટરનેટિવ નથી. જવું એટલે ગો અને ગયો એટલે વેન્ટ. અને આને કહેવાય ક્રિયાપદનું મૂળરૂપ કહેવાય. જે વેન્ટ છે એને કહીશું આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળનું રૂપ એટલે આપણા માટે આ વર્બ 1 અને આ વર્બ 2 એટલે કે વેન્ટ. હું શાળાએ ગયો હતો અથવા તો હું શાળાએ ગયો એટલે આઈ વેન્ટ ટુ સ્કૂલ. આ શબ્દો મોઢે કરવા જરૂરી છે. એના પછી આગળ તે શાળાએ ગયો હતો અથવા તો તે શાળાએ ગયો એટલે વાક્ય બનશે હી વેન્ટ ટુ સ્કૂલ. તમે શાળાએ ગયા, શું આવશે? તમે શાળાએ ગયા. એનું શું આવશે વાક્ય? યુ વેન્ટ ટુ સ્કૂલ. રાજેશ શાળાએ ગયો તો શું આવશે વાક્ય? રાજેશ વેન્ટ ટુ સ્કૂલ. કોઈ પણ વાક્યમાં જે પણ કર્તા છે એની બાજુમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે વાપરવું જ પડે. અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરીએ ત્યારે આખું વાક્ય પૂર્ણ થાય છે. એના પછીનું વાક્ય હોય કે તેઓ શાળાએ ગયા તો શું આવશે વાક્ય? ધે વેન્ટ ટુ સ્કૂલ. એટલે કે વાક્યમાં તમારે વેન્ટ એટલે ગયા એટલી ખબર પડવી જોઈએ. તો આનો અર્થ એવો થયો કે ક્રિયાપદનું જે ભૂતકાળનું રૂપ છે એ આપણે મોઢે કરવું જરૂરી છે. તો હવે આપણે ક્રિયાપદના જે રૂપો હોય એને આપણે જોઈએ. જો શરૂઆતમાં પહેલું જે ક્રિયાપદ છે એને કહેવાશે મૂળરૂપ, બીજાને કહેવાશે ભૂતકાળ એટલે કે ભૂતકાળનું રૂપ, અને એના પછી કહેવાશે ભૂત કૃદંત. ક્રિયાપદનું મૂળરૂપ, એનું ભૂતકાળનું રૂપ અને એનું ભૂત કૃદંત કહેવાય. આને કહેવાશે V1, આને કહેવાશે V2, આને કહેવાશે V3. એટલે કે વર્બ એટલે કે ક્રિયાપદ. V નો અર્થ છે વર્બ એટલે ક્રિયાપદ. પહેલું વર્બ, આ બીજું વર્બ અને આ ત્રીજું વર્બ. આ ત્રણે ત્રણ તમારે મોઢે કરવા જ પડશે. લખી લખીને મોઢે કરો, વાંચો, બોલી બોલીને મોઢે કરો, ગ્રુપમાં તમે ડિસ્કશન કરીને યાદ રાખો. કોઈ પણ રીતે આ ત્રણે ત્રણ રૂપ આપણને આવડવા જરૂરી છે. તો જેટલા પણ આ ક્રિયાપદો છે એને આજે આપણે સમજવાના છીએ. બ્રિંગ, બ્રોટ, બ્રોટ. બ્રિંગ એટલે કે લાવવું, એનું ભૂતકાળ છે બ્રોટ અને ભૂત કૃદંત છે બ્રોટ. આને આપણે ભૂતકાળને કહીએ છીએ પાસ્ટ ટેન્સ નું ફોર્મ છે, ફોર્મ ઓફ પાસ્ટ ટેન્સ. અને ભૂત કૃદંતને કહેવાય છે પાસ્ટ પાર્ટિસિપલ. ઇંગ્લિશમાં કહેવાશે પાસ્ટ પાર્ટિસિપલ. બિલ્ડ, બિલ્ટ, બિલ્ટ. કંઈક બાંધ્યું હોય, મકાન બાંધ્યું છે ને, તો બિલ્ડ, બિલ્ટ, બિલ્ટ. બાય એટલે ખરીદવું, એનું ભૂતકાળ છે બોટ એટલે ખરીદ્યું, અને ભૂત કૃદંત છે બોટ. બાય, બોટ, બોટ. કોઈક વસ્તુને પકડીએ છીએ એને કહેવાય કેચ. કેચ, કોટ, કોટ. ખોદવું એને કહેવાય ડીગ એટલે આવશે ડીગ, ડગ, ડગ. ફિલ, ફેલ્ટ, ફેલ્ટ. હેંગ, હંગ, હંગ. હેંગ, હેંગડ, હેંગ. બેમાં ફરક છે. એક વસ્તુમાં છે હેંગ. હેંગ એટલે કે વસ્તુને ટીંગાડવી. આમ ટોપી હોય ને ક્યાંક ટીંગાડી દઈએ આપણે, હે ને, તો એના માટે આવશે હેંગ, હંગ, હંગ. HUNG. અને કોઈકને ફાંસી આપી દેવામાં આવી હોય તો એની અંદર હેંગ નું ભૂતકાળ આવશે હેંગડ, ઈડી લાગશે એમાં. હેંગ, હેંગડ, હેંગ. એના પછી હેવ, હેડ, હેડ. હિયર, હર્ડ, હર્ડ. હિયર એટલે સાંભળવું. હિયર, હર્ડ, હર્ડ. હોલ્ડ, હેલ્ડ, હેલ્ડ. કીપ,
kept, kept, lay, laid, laid, learn, learnt, learnt, live, left, left, lend, lent, lent, make, made, made. તમારે આ ક્રિયાપદો માટે એવું કરવું પડે, એનું લિસ્ટ બનાવી દેવું પડે અને રોજે એક વખત એને એઝ ઇટ ઇઝ સમજણ પડે અગર ના પડે એને વાંચી નાખવાના. એટલે બનશે શું? આ બધા જ ક્રિયાપદો આપણને યાદ રહી જાય. કોન્સ્ટન્ટ તમારે રોજે વાંચવાના. વધી વધીને એક અઠવાડિયામાં તમને બધા જ ક્રિયાપદો યાદ રહી જશે અને યાદ રાખવા જરૂરી છે. pay, paid, paid, say, said, said, sell, sold, sold, send, sent, sent, sweep, swept, swept, teach, taught, taught, tell, told, told, win, won, won, begin, began, begun. અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ begin, એનું ભૂતકાળ છે began અને ભૂત કૃદંત છે begun. ત્રણેય જુદા છે. begin, began, begun, drink, drank, drunk. અહીંયા ત્રણેય જુદા છે. ring, rang, rung, sing, sang, sung, become, became, become, come, came, come, run, ran, run. હવે એવા ક્રિયાપદો છે જેનું ક્રિયાપદનું મૂળરૂપ, એનું ભૂતકાળ અને એનું ભૂત કૃદંત ત્રણે ત્રણ સરખા થાય. જેમ કે cost, 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 cut, 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 hit, 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 hurt, 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 let, 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 put, put, put. અહીંયા read છે read. એના સ્પેલિંગ જે છે ને રીડના ત્રણેયમાં સ્પેલિંગ સરખા છે પણ વંચાય શું? પહેલામાં આવશે અહીંયા રીડ અને પછી આવશે રેડ. રીડ, રેડ, રેડ, set, 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 shut, 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 split, 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 spread, spread, spread. એના પછી ફરીથી એવા છે જેની અંદર ત્રણેય ત્રણનું જે રૂપ છે એ જુદું છે. જેમ કે blow, blew, blown, draw, drew, drawn, drive, draw, driven, fly, flew, flown, forgive, forgave, forgiven, grow, grew, grown, know, knew, known, rise, rose, risen, see, saw, seen, shake, shook, shaken, take, took, taken, throw, threw, thrown, be, was, were, been. be જે છે ટુ બી નું રૂપ, એનો ભૂતકાળ થાય was અથવા તો were અને એનું પાસ્ટ પાર્ટિસિપલ થાય છે been. be, was, were, been, eat, ate, eaten, fall, fell, fallen, write, wrote, written, bite, bit, bitten, break, broke, broken, choose, chose, chosen, forget, forgot, forgotten, hide, hid, hidden, speak, spoke, spoken, steal, stole, stolen, meet, met, met. એટલે અહીંયા આપણા આ ક્રિયાપદના જે ત્રણે ત્રણ જે રૂપ છે એ આપણા પૂરા થયા. તમારે આનો સ્ક્રીનશોટ પાડવાનો છે. હું પહેલેથી તમને ટાઈમિંગ આપીશ થોડીક વાર માટે. જુઓ અહીંયા આનો તમારે જે સ્ક્રીનશોટ છે પાડી લેવાનો છે અને એને તમારે લખીને રેડી રાખવાનું છે. ઓકે, સ્ક્રીનશોટ પડી ગયો દરેકનો? ગુડ. નેક્સ્ટ, જો આની અંદર ક્રિયાપદના રૂપો લખેલા છે, આનો સ્ક્રીનશોટ પાડીને તમારે એને નોટબુકમાં લખવાના છે બધા જ ક્રિયાપદો. એના પછી આ પેજ નંબર 3 નું છે. પે, પેડ, પેડ, સે, સેડ, સેડ. આનો પણ સ્ક્રીનશોટ દરેકે પાડી લીધો છે. એના પછી આ ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક વાળું જે પેજ છે, હા અહીંયા, હા હવે દેખાશે બરાબર. ઓકે, એના પછી નેક્સ્ટ
આનો પણ સ્ક્રીનશોટ દરેકનો પડી ગયો છે. ત્યાર પછી આ ડ્રો ડ્રીવ ડ્રોન વાળું આ પેજ. ઓકે, ટેક ટુક ટેકન આ પેજનો પણ સ્ક્રીનશોટ તમારે પાડવાનો છે. ઓકે, થઈ ગયું. અને આ લાસ્ટ પેજમાં ફોરગેટ ફોરગોટ ફોરગોટન વાળું છે આ પેજ. ઓકે, દરેકે સ્ક્રીનશોટ પાડી લીધા છે અને હવે તમારે આ ક્રિયાપદ કોઈ જ જાતનું ટેન્શન લેવાની જરૂરિયાત નથી. જે વસ્તુને નિયમિત રીતે કરવામાં આવે એટલે એ ઓટોમેટિક આપણને યાદ રહી જાય. ગોખણ પટ્ટીની કોઈ જરૂરિયાત નથી. આને સાથે રાખીને આપણે સાથે બોલવાનું છે. બોલતા જઈશું એટલે ક્લિયર થઈ જશે. નોટબુક તમારી જે તમે આ બધું લખીને તૈયાર રાખશો. વિડીયોને તમારે ફરીથી રિવાઇન્ડ કરીને જ્યાંથી હું બધા ક્રિયાપદો બોલ્યો છું તો એને જ તમારે મારી સાથે તમારે બોલ્યા કરવાનું છે. આવું ડેલી કામ કરવાથી એક અઠવાડિયામાં 7 દિવસમાં તમને આ બધા જ જે ક્રિયાપદો છે એના 3 રૂપ તમને યાદ રહી જ જશે. એના પછી આ હોમવર્ક છે, તો હોમવર્ક તમારે કમ્પ્લીટ કરવાનું છે. એની અંદર 2 વાક્યોનું ટ્રાન્સલેશન છે અને બીજા આની અંદર ક્રિયાપદો આપ્યા છે. આ તમારું ડે 42 નું હોમવર્ક છે. ડે 43માં આપણે આ વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે, જેમાં આપણે આ ક્રિયાપદોનો ઉપયોગ કરીશું અને વાક્ય બનાવવાના છીએ સાદા ભૂતકાળના. તો મળીશું આપણે ડે 43માં. થેન્ક યુ.